વડોદરાના ગોલ્ડન ચોકડી પાસેના સર્વિસ રોડ પર પારૂલ યુનિવર્સિટીની બસનો અકસ્માત સર્જાયો હતો। સદનસીબે બસમાં સવાર યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો અને કોઈને ઈજા પહોંચી નથી। જોકે જોરદાર ટક્કરથી એક તબક્કે વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાયા હતા। બસના ચાલક ફતેહસિંહભાઈએ ઘટના અંગે જણાવ્યું કે મારી આગળ એક ટ્રેલર ચાલતું હતું। અચાનક મારી બસની બ્રેક ફેલ થઈ ગઈ એટલે ટ્રેલરની પાછળ ટક્કર લાગી ગઈ। અકસ્માત બાદ તરત જ બસમાં સવાર તમામ વિદ્યાર્થીઓને સહી સલામત રીતે બહાર કાઢ્યા હતા। સદનસીબે કોઈને ઈજા પહોંચી નથી। અમે બધાને સુરક્ષિત સ્થળે પહોંચતા કરી દીધા છે। અકસ્માત બાદ ટ્રેલર ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો। બસ ચાલકે જણાવ્યું કે અમે ટ્રેલરનો નંબર નોંધી લીધો છે અને અમારી ઓફિસે જાણ કરી દીધી છે। કહેશે એ મુજબ આગળની કાર્યવાહી થશે। બસમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા। બ્રેક ફેલ થવા છતાં ચાલકની સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। પોલીસે ટ્રેલર ચાલકની શોધખોળ શરૂ કરી છે। આ બનાવ એવી રીતના છે કે મારી આગળ કન્ટેનર ચાલતું હતું ટ્રેલર, તો એકદમ અચાનક જ એને બ્રેક કરીને ઊભો થઈ ગયો। આગળ કશું જ નહોતું તો એકદમ બ્રેક કરી દીધી। અમારે હું એમની પાછળ હતો તો મારી ગાડીની બ્રેક રોલ થઈ ગઈ। એના હિસાબથી એની પાછળ મારી ગાડી ઠોકાઈ છે।